હાલમાં જે ઇઝરાયલ અમેરિકા યુદ્ધના લીધે સમગ્ર વિશ્વની જે કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ છે, તેમાં ક્યાંક ને ક્યાંક ગુજરાત અને ભારતના એક્સપોર્ટરો અટવાયા છે. એવું કહેવામાં આવે છે કે કોરફકન અને સોહાર પોર્ટ ઉપર, એટલે યુએઈ નો પોર્ટ અને બીજો ઓમાનના પોર્ટ ઉપર 29,000થી પણ વધુ કન્ટેનરો અટવાયેલા છે. તેમાં 5,500થી પણ વધારે કન્ટેનરો ભારતમાં છે. પરિસ્થિતિ એવી છે એક્સપોર્ટરોની કે જ્યાં એમને એક્સપોર્ટ કરવાનો છે ત્યાં માલ નથી પહોંચી રહ્યો, અને બેક ટુ ટાઉન આ એક્સપોર્ટરો દ્વારા જો કન્ટેનરોને લાવવામાં આવે તો અંદાજે એક કન્ટેનરે 5 લાખ જેવો ખર્ચ થઈ રહ્યો. એટલે કે 5,500 કન્ટેનર હોય તો 275 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ એ કન્ટેનર પાછા લાવવા માટે એક્સપોર્ટરોએ ખર્ચ કર્યો. સાથે સાથે પેરિશેબલ ગુડ એટલે કે નાશવંત માલ જેને કહી શકાય, કે જેમાં શાકભાજી, ડેરી પ્રોડક્ટ્સ, પોટેટો, ફ્રૂટ્સ એટલે કે વોટરમેલન, તરબૂચ, જે સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાતના પોર્ટ ઉપરથી ગલ્ફ કન્ટ્રી અને બીજા દેશોમાં જાય છે, એ એક્સપોર્ટર ઉપર સૌથી ખરાબ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે કે જે આ કોરફકન પોર્ટ છે ત્યાં 800થી વધુ પેરિશેબલ ગુડ્સ ના કન્ટેનર ઉતારી દેવામાં આવ્યા છે, અને ત્યાં પૂરતા એમાઉન્ટમાં પ્લગઇન નથી. એટલે કે એમને જે પોર્ટ છે ખૂબ નાનો છે અને ત્યાં ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા પૂરતી ના હોવાથી, પ્લગની વ્યવસ્થા પૂરતી ના હોવાથી આ સૌ પેરિશેબલ ગુડ્સના કન્ટેનરો ત્યાં બગડી જવાના છે. આનો સીધો ખામિયાજો કે આ દેશના ગુજરાતના એક્સપોર્ટરો ભોગવો. ઈદના સમયે ગુજરાતના, ખાસ કરીને ગુજરાતના ગાર્મેન્ટ ઉદ્યોગો એટલે કે અમદાવાદ અને સુરત, જ્યાં સૌથી મોટો ગાર્મેન્ટ ઉદ્યોગ છે, તેઓ 1,500 કરોડ રૂપિયાનો બિઝનેસ ગલ્ફ જોડે કરે દર વખતે. એના ચેમ્પલનો આંકડો છે. આ વર્ષે પરિસ્થિતિ એ છે કે ગાર્મેન્ટ ઉદ્યોગ જોડે સંકળાયેલા લોકોની પરિસ્થિતિ એ છે કે તેમના કન્ટેનરો સમયસર નથી પહોંચ્યા, અટવાઈ ગયા છે, અને ભીતિ છે કે ગાર્મેન્ટ ઉદ્યોગના લોકોને 1,500 કરોડ રૂપિયા જેવું નુકસાન થશે. આ યુદ્ધ લંબાયું તો ગુજરાતમાંથી 500 કરોડ કેરીઓ, 500 કરોડ રૂપિયાની કેરીઓ આપણે ગલ્ફ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ છીએ. જો આ યુદ્ધ લંબાશે તો એનું નુકસાન જે કેરી એક્સપોર્ટ કરવા વાળા લોકો છે એમના ઉપર પણ થશે, અને એની અસર ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના આંબાની ખેતી કરનારા ખેડૂતો ઉપર પણ થશે. આ યુદ્ધની લાંબા ગાળાની ખૂબ મોટી નુકસાની ક્યાંક ને ક્યાંક ગુજરાત અને ભારતના લોકો ઉપર થવાની છે. ત્યારે સરકાર સમક્ષ માંગ કરીએ છીએ કે બેક ટુ ટાઉન જે કન્ટેનરો આવવાના છે તેની ઉપર વોર સરચાર્જ ન લગાવવામાં આવે અને એક્સપોર્ટરો માટે કોઈ સ્પેશિયલ પેકેજની જાહેરાત થાય, જેથી કરીને જે યુવાનો શોર્ટ ટર્મ કોર્સિસ કરીને એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં આવ્યા છે તે બરબાદ ના થાય, આપણા ગુજરાતનો ગાર્મેન્ટ ઉદ્યોગ બરબાદ ના થાય, આપણા ગુજરાતમાંથી ક્યાંક બટેકા, ક્યાંક તરબૂચ એક્સપોર્ટ થતા હોય, તે ઉદ્યોગો જોડે શાકભાજી એક્સપોર્ટ થતી હોય, માછલીઓ એક્સપોર્ટ થતી હોય, તેવા પેરિશેબલ ગુડ્સનું બિઝનેસ કરનારા લોકો બરબાદ ના થાય, તે દિશામાં સરકાર તાત્કાલિક કોઈ નક્કર પગલાં લે. નહીં તો આવનારો સમય એ ગુજરાતના એક્સપોર્ટરો માટે ખૂબ વિકટ હશે, ચિંતાનો પ્રશ્ન હશે.
અને આ ચિંતા ઘણા બધા પરિવારોને બરબાદ કરી નાખશે. ખાસ કરીને આમ આદમી પાર્ટી એ અલગ સંગઠન છે, એમને એમનો નિર્ણય લેવાનો અધિકાર છે. ચોક્કસપણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમગ્ર ગુજરાતની 34 જિલ્લાની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં મજબૂત રીતે પ્રજાનો અવાજ બનીને ઉભરવાની છે. ગુજરાતની જન આક્રોશ યાત્રાને જે પ્રકારે પ્રજામાંથી સમર્થન મળ્યું અને પ્રજા સમજી ગઈ છે કે બીજેપીની ટીમ બી કોણ છે, બીજેપીના મળતિયાઓ કોણ છે, કોણ કઈ જગ્યાએ ઇલેક્શન લડશે, એના નિર્ણયો કઈ પાર્ટીના કોણ લે છે, એમાં મારે નથી પડવું. પણ ગુજરાતની પ્રજા હવે જાણી ગઈ છે કે ખરેખર તેમની દર્દ, તેમના પીડા, તેમના પ્રશ્નોને વાચા આપવાનું કામ કોઈ કરી શકે તો એ માત્ર ને માત્ર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી છે અને અન્ય કોઈ પાર્ટી નથી.